ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાંના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે અમારા યુનિટ 5 છે એમાં રીડ 1 છે એના ગ્લોઝરી ને કમ્પેરિઝન બધું જ જે એક્સરસાઇઝ છે એ એક્સપ્લેન કરશું. તો ચલો આજે આપણે શરૂ કરીએ છીએ ગ્લોઝરી. ગ્લોઝરીમાં છે જો પહેલાં પીટ હોલ. પીટ હોલ એટલે શું થાય એ આપણે પહેલે જાણશું. તો પીટ હોલ એટલે જે ગ્રાઉન્ડ અને હોલ ઇન ધ ગ્રાઉન્ડ, ઇંગ્લિશમાં આવે હોલ ઇન ધ ગ્રાઉન્ડ એટલે ખાડો. બીટ્સ, પીસેસ. બીટ્સ એટલે ટુકડા યા પીસેસ કહેવાય છે. એન્થિલ, હિપોપ ક્લે, માડ. એન્થિલ એટલે જે કીડીનું દળ હોય એને કહે છે. એડાઉસ, એડાઉસ એટલે મુશ્કેલ. ફૂટહોલ્ડ, એરિયા ઓફ રોક વેર આર કેન સેફલી પુટ વન્સ ફૂટ while ક્લાઇમ્બિંગ. ફૂટહોલ્ડ એટલે એને કહે છે ચડતા ટેકા માટે પગ રાખવાનો આધાર. ચડતા ટેકા માટે પગ રાખવાનો આધાર. એના પછી આવે છે એમેઝિંગ. એમેઝિંગ એટલે સરપ્રાઇઝિંગ એટલે ચમત્કાર. ક્રિએચર, ક્રિએચર એટલે લિવિંગ બિંગ, જે નાનકડું આપણે કીડ મકોડા હોય એને ક્રિએચર્સ કહેવાય. પછી છે ચુએડા. ચુએડા એટલે ત્યાં જો ઇંગ્લિશ મિનિંગ છે ક્રશ્ડ એટલે બહુ કોઈના ક્રશ રાખવાનું એટલે કોઈ બી ના પ્રતિ ઇન્ટરેસ્ટ. એના પછી છે જો એને મતલબ ક્રશ એટલે આપણે જે કોઈ બી પદાર્થ આપણે ખાઈએ છીએ ને જે ચૂર્ણ થઈ જાય છે એને કહેવાય છે. એના પછી છે ફિરોસિયસ. ફિરોસિયસ એટલે નિર્ભય એટલે અતિ હિંસક ને ખુખાર કહેવાય જેને. એના પછી છે સ્વાલો. સ્વાલો એટલે ગળી જવું, ગળી જવું. એના પછી છે ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટ એટલે પાલતું. ડોમેસ્ટિકેટ એટલે પાળવું, એ ઉછેરવું, બેમાંથી એક થાય છે. એના પછી છે ઇન્ડોલેન્ટ. ઇન્ડોલેન્ટ એટલે આદતથી આળસુ એટલે લેઝી, આદતથી આળસુ. એના પછી છે રિયલાઇઝ. રિલીઝ એટલે આનંદ માણવો. એના પછી છે એમ્બસ એટલે છુપાવીને હુમલો કરવો, ટ્રેપ જેને કહેવાય છે ઇંગ્લિશમાં. ફ્લી. ફ્લી એટલે ભાગી જવું. ફ્લી એટલે ભાગી જવું. તો આ જે છે ગ્લોઝરી વર્ડ્સ, આ મને તમે લોકોના હોમવર્કમાં બતાવવાનું રહેશે. એના પછી હવે કમ્પેરિઝન સી 1.1નું જોઈ લો. અંડરલાઇન 3 સેન્ટેન્સ એન્ડ 3 ફ્રેઝ દેટ ગેવ યુ અ સેન્સ ઓફ વન્ડર. એમાં તમે લોકોને પોતાને લખવાનું છે કે તમે આમાં આશ્ચર્ય વાક્ય એવા લખવાનું છે કે તમે એમાં શું આશ્ચર્યજનક લાગ્યું. હવે સી 1.2નું છે ટીક માર્ક ઇન ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ એન્ડ્સ ડિસ્ક્રાઇબ ઇન ઇટ્સ રીડ. એમાં આપણે જોઈ લઈશું C.2ના. એમાં એન્ડ્સ આર મિઝરેબલ, રોંગ. દે વર્ક એઝ એ ગ્રુપ, રાઇટ. એન્ડ્સ ડુ નોટ વર્ક ઇન વિન્ટર, રોંગ. દે ફોલો their master's order, right. There are different types of ants throughout the world, right. Ants can climb up the Everest too. તો શું આવે છે? પહેલાના રોંગ, બીજામાં જે છે રાઇટ,
ત્રીજામાં રોંગ, ચોથામાં રાઈટ, પાંચમામાં રાઈટ, છઠ્ઠામાં રોંગ. હવે સાતમામાં એન્ડ્સ આર એફ્રેડ ઓફ ફ્લાઇઝ, એમાં રોંગ આવે છે. ડિફરન્ટ એન્ડ્સ હેવ ડિફરન્ટ કેરેક્ટરાઇટીસ, આમાં રાઈટ આવે છે. સમ એન્ડ્સ આર બ્લાઇન્ડ, રાઈટ આવે છે. સમ એન્ડ્સ લીવ લાઈફ ઓફ સેલ્ફ, રાઈટ આવે છે. હવે આપણે સી 1.3 લઈ લઈએ છીએ. એન્ડ્સ આર સિમિલર ટુ હ્યુમન બીંગ because ants are similar to human beings because first, intelligence of these teeny creatures is very close to human beings. First નું આવે છે intelligence of these teeny creature is very close of human beings. એમાં બીજામાં આવશે like human beings the ants do farming. Like human beings, the ants do farming by growing fungus on the beads prepared from leaves. Growing fungus on the beads prepared from leaves. એના પછી ત્રીજા આવે છે they can comply flicked tasks. यहाँ जो they દીધેલું છે એમાં હમણાં ચોથા લઈ લઉં. ચોથા આવે છે the ants rear the green flies and milk them, pressing their sides. The ants rear the green flies and milk them, pressing their sides, making them give out honey. એના પાંચમું આવે છે the red ants found in Europe trend. The red ants found in Europe trend. The black ants to become their selves. The black ants to become their selves. This act is surprisingly human. હવે C 1.4 નું છે classify phrases from the text according roles they play. Ant as organized, ઉપર જો છે બ્રેકેટમાં દીધેલું જ છે, એમાંથી આપણે કરવું જ છે. Ants as organizationમાં પહેલા બ્લેન્ક્સમાં આવે છે શેર વર્ક સિસ્ટમ લાઇક ગવર્મેન્ટ. શેર વર્ક સિસ્ટમ લાઇક ગવર્મેન્ટ પહેલા જે બોક્સ છે એમાં બીજા બોક્સમાં છે એન્ડ્સ એઝ ફાર્મર્સ, એમાં આવે છે લાઈવ ઓન લીવ્સ ઓફ બીન્સ. લાઈવ ઓન લીવ્સ ઓફ બીન્સ ફંગસ ઇઝ ગ્રોન, ડોમેસ્ટિકેટ કાઉ મેક અ બેડ ચ્યુએડ લીવ્સ. Live on leaves of beans, fungus is grown, domesticate cow make bed or chewed leaves. ત્રીજામાં આવે છે ant as a social being. Play games nurses their babies. Play games nurse their babies. ચોથામાં આવે છે ants as master selves. એમાં આવે છે they keep selves carry their masters on their backs. They keep selves carry their masters on their backs. હવે C 1.5 આપણે મેચ જોઈ લેશું. મેચમાં A ને B ને મેચ કરવાનું છે. સાઉથ અમેરિકન એન્ડ્સ, એમાં આવે છે અમ્બ્રેલા એન્ડ્સ. સાઉથ આફ્રિકન એન્ડ્સ હારે E અમ્બ્રેલા એન્ડ્સ. કાઉ એન્ડ્સ એના હારે આવે છે B લવ ટુ ઇટ હની લાઇક લિક્વિડ. લવ ટુ ઇટ હની લાઇક લિક્વિડ. પહેલામાં આવે છે E, બીજામાં B, ત્રીજામાં D, ચોથામાં A, પાંચમામાં C. ફરીવાર કહું છું, પહેલામાં E, બીજામાં B, ત્રીજામાં D, ચોથામાં A, પાંચમાનું C. હવે C 1.6 જે છે ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર ઓફ એન્ડ્સ ઇન ધીસ સિચ્યુએશન્સ મેન્ટેન ઇન ધ રીડ. હવે દીધું જ છે સિચ્યુએશનમાં એન્ડ્સ હેવ ટુ કેરી હેર લોડ એન્ડ સાઇઝ પીટેડ સ્ટીપ. એના બિહેવિયર કેવા આવે છે? બિહેવિયરના આન્સર જો શોઈંગ ધ એડેપ્ટનેસ એન્ડ ઇન્ટેલિજન્સ. શોઈંગ ધ એડેપ્ટનેસ એન્ડ ઇન્ટેલિજન્સ પહેલુંમાં. બીજામાં આવે છે સિચ્યુએશન ધ વે ટુ રીચ ધ ટોપ ઓફ ધ પીટ ઇઝ વેરી સ્મૂથ, સ્ટીપ એન્ડ વિદાઉટ ફૂટહોલ્ડ્સ. એના બિહેવિયર આવે છે
conveying message and yielding to action. Conveying message and yielding to action of cooperation. એના પછી આવે છે સિચ્યુએશન ત્રીજામાં એન્ડ્સ હેવ એ ગ્રો ધેર ફૂડ. એમાં બિહેવિયર આવે છે એક્ટ એઝ ફાર્મર્સ હેવિંગ ઇન્ડિપેન્ડન્ટ એટીટ્યુડ. એક્ટ એઝ ફાર્મર્સ હેવિંગ ઇન્ડિપેન્ડન્ટ એટીટ્યુડ. એના પછી આવે છે ચોથાનું સિચ્યુએશનમાં એન્ડ્સ લાઇક ટુ હેવ હની લાઇક લિક્વિડ. એના બિહેવિયર આવે છે પ્રિપેરિંગ ફૂડ ફોર themselves. Preparing food from themselves. હવે પાંચમાનું આવે છે some ants need flowers to work up them. બિહેવિયરમાં આવે છે acting as king training selves. Acting as kings training selves. તો હવે આપણે C1.7માં રાઇટ અ રીઝન સપોર્ટિંગ ધીસ સ્ટેટમેન્ટ્સ. સ્ટેટમેન્ટ છે એના કારણ તમને બતાવવાનું છે. તો આપણે જોઈ લેશું. એન્ડ્સ આર ક્લેવર. રીઝન શું આવે છે? એન્ડ્સ ડુ ફાર્મિંગ બાય કેરિંગ લાર્જ પીસેસ. એન્ડ્સ ડુ ફાર્મિંગ બાય કેરિંગ લાર્જ પીસેસ of leaf over their heads of their nets. Of leaf over their heads of their nets. Making of it on which fungus. Making beds of it on which fungus grows and later forms to be their food. Making beds on it on which fungus grows and later forms to be their food. હવે બીજામાં શું છે? જો એન્ડ્સ આવે સિસ્ટમ લાઇક અ ગવર્મેન્ટ. એના કારણ શું છે? એન્ડ્સ પ્લે ગેમ્સ નોટ્સ દેર sick and bury their dead. બીજા આવે છે they see but each one in the nest does its share of work. ત્રીજામાં આવે છે they do not allow anyone to the indolent. હવે જો ત્રીજામાં ડાયવર્ડ એન્ડ્સ ડેન્જરિયસ. ડાયવર્ડ એન્ડ જે છે ડેન્જરિયસ છે એનું રીઝન આવે છે they devour any animal that happens to be in their path. They devour any animal that happens to be in their path. Large બીજામાં આવે છે large animals like tigers and elephants live in fear of them. હવે આપણે C1.8નું આન્સર ધીસ ક્વેશ્ચન્સ લઈ લેશું. What did the ants do to carry heavy food? What did the ants do to carry heavy food? The ants had killed some flies and insects down the pit. The ants had killed some flies and insects down the pit. Carrying these to their anthill was a difficult task. To carry this load, they organized themselves. To carry this load, they organized themselves. Some carried the beads while others cleared the way. Some carried the beads while others cleared the way by removing sand and small stones coming to the way. આના પછી જે ક્વેશ્ચન આન્સર છે છોકરાઓ, આ તમે લોકોને તમારા જે હું એક કરાવી દીધું, આના પછી જે ક્વેશ્ચન આન્સર છે એ તમે લોકોને પોતાને ટેક્સ્ટમાંથી જોઈને કરવાનું રહેશે. કેમ કે તમારા એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં આ ક્વેશ્ચન આન્સર આવી જશે એટલે તમને ક્વેશ્ચન આન્સર જે છે
એ ન કરો તો બી હાલશે. તો કરવું હોય તો તમે લોકો તમારા ટેક્સ્ટ બુકમાંથી જોઈને કરી લેજો. ઠીક છે? કેમ કે તમારા પેસેજ ક્વેશ્ચન આન્સર આવે છે, એમાં તમે લોકોને ક્વેશ્ચન જોઈને લખી શકો. એમાં ક્વેશ્ચન ન કરો તો હાલશે. કોઈને કરવું હોય તો ટેક્સ્ટ બુકમાંથી એક હું કરાવી દીધું, કરીને મને બતાવજો. તો આજનું હોમવર્ક મને કરીને બધા બતાવજો. આજનું જે છે આ અહીંયા જ પૂરું થાય છે. એના પછી હમણાં એના જે બીજું એક રીડ ટુનું એક બહુ સરસ પોએમ છે, એ આપણે બીજા લેક્ચરમાં કરશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ, સ્ટે હોમ.